આજે દિવ્યાંગ શબ્દ જે મોદી સાહેબે વર્ષો પહેલા ગુજરાતની અંદર આપ્યો, એની અંદર જ સંવેદનશીલતા, શાસનની જે સંવેદનશીલતા હોવી જોઈએ એના દર્શન આપણા દિવ્યાંગ શબ્દથી જ થતા હતા. શાસન પોતે સંવેદનશીલ હોય તો શું થઈ શકે? અને એનો દાખલો આજે આપણી સમક્ષ જયારે કલેક્ટર સાહેબે આપ્યો છે. અમારે સાહેબને વાત થઈ, સાહેબે ખૂબ સરસ વાત કરી. સાહેબ જયારે બનાસકાંઠાની અંદર બદલી થઈને આવ્યા પછી એમની સામે આ ફરિયાદ તમારી જે હતી કે તમને પ્રમાણપત્રોમાં ખૂબ તકલીફ પડે છે, આ બધી જે વાતો હતી એમના કાને પહોંચી. એમને કેટલું લાંબુ વિચાર્યું કે સરકાર આટલી બધી યોજનાઓનો, તમને 8 જેટલી યોજનાઓનો લાભ દિવ્યાંગ મિત્રોને, ભાઈઓ બહેનો વડીલોને આપતી હોય છે, પણ આ લાભ તમારા સુધી પહોંચે ક્યારે? કે જ્યારે તમારી જોડે સર્ટિફિકેટ હોય ત્યારે. તો સૌથી પહેલા તમારી જે રિક્વાયરમેન્ટ છે કે સર્ટિફિકેટ તમને બધાને એક સાથે કેવી રીતે મળી જાય? આખા જિલ્લાની અંદર 6 જેટલા કેમ્પ કરીને 713 જેટલા લાભાર્થીઓને શોધીને, હું જે વાત કરવા માંગુ છું એમને શોધીને, જેમને તકલીફ પડતી હતી એવા લાભાર્થીઓ કઈ જગ્યાએ બેઠા છે એક માધ્યમથી શોધીને એક સાથે આખા જિલ્લાની અંદર 6 આ જ રીતના કાર્યક્રમો કરી અને સર્ટિફિકેટ આપ સર્વને મળી રહે એના માટેની જે દ્રષ્ટિ, જે વિઝન અને આવું સદકાર્ય કરવાનું એક શાસક તરીકે આદરણીય શ્રી કલેક્ટર સાહેબને સૂચવું. કલેક્ટર સાહેબને હું લાખ અભિનંદન આપું છું કે આપણા સૌની આટલી ચિંતા કરવા વાળા જયારે શાસકો બેઠા હોય ત્યારે મને લાગે છે કે ગુજરાતની અંદર, આ ભારતની અંદર સંવેદનશીલ સરકાર હોય ત્યારે આપણે કોઈ ઉપર નરેન્દ્રભાઈ બેઠા હોય, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બેઠા હોય, જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ ત્યારે એનું તરત સમાધાન મળી જાય, એટલા સંવેદનશીલ મુખ્યમંત્રી હોય ત્યારે આપ સૌએ કોઈ પણ વાતની ચિંતા કરવાની રહેતી નથી.